સ્વાગત છે મારી ચેનલ શ્રીહરિ રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી હોટલ સ્ટાઇલ ભીંડાનું છાશવાળું શાક। સ્પાઇસી અને ચટાકેદાર રોટલી કે પરાઠા સાથે ખાવાની મજા આવે તેવું અસલ કાઠિયાવાડી ઓરિજિનલ ટેસ્ટ સાથે બનાવીશું। તો ચાલો રેસીપીને શરૂ કરીએ। ક્યારે ન જોઈ હોય તેવી સહેલી રીત સાથે બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં કડાઈની અંદર તેલ એડ કરી દીધું છે અને પહેલાંથી જ કટ કરી અને ભીંડા મેં તૈયાર કરી લીધા હતા। તો તમે જોઈ શકો છો આ જ શેપમાં આપણે ભીંડાને કટ કરી અને લઈ લેવાના છે। તેલ આપણું સારી રીતે ગરમ થાય એટલે તેની અંદર આપણે ભીંડા એડ કરી દઈશું અને તેને સારી રીતે સાતળી લઈશું। ભીંડાનો કલર ગ્રીન જળવાઈ રહે તેના માટે આપણે ઢાંકણ નહીં ઢાંકીએ, ધીમા ગેસ ઉપર ભીંડા સોફ્ટ થાય ત્યાં સુધી એને કૂક કરી લઈશું। ત્યારબાદ હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું। તો અહીંયા આપણા ભીંડા જે છે તે કૂક થઈ રહ્યા છે ત્યાં સુધીમાં મેં અહીંયા અડધા કપ જેટલી સેવ લઈ લીધી છે। જો તમારી પાસે સેવ ના હોય તો તમે તેની જગ્યાએ શેકેલો ચણાનો લોટ એડ કરી શકો છો। સેવનો ભૂકો એડ કરવાથી આપણા શાકનો રસો થીક થશે। સેવનો ભૂકો થઈ ગયો છે, હવે આપણે ભીંડાને જોઈ લઈએ। 5 મિનિટ પછી આપણા ભીંડા એકદમ સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે તેને એક પ્લેટમાં નીકાળી લઈએ। ત્યારબાદ આપણે તે જ કડાઈની અંદર તેલ એડ કરી દઈશું। તેલ ગરમ થાય ત્યારબાદ આપણે મેથીના દાણા એડ કરવાના છે। ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું અને હિંગ એડ કરીશું। મેં અહીંયા એક નાની ડુંગળીને કટ કરીને લઈ લીધી છે, તે પણ આપણે એડ કરી દેવાની છે અને તેને સારી રીતે સાતળી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો આપણી ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે। ત્યારબાદ આપણે તેની અંદર લીલા મરચાં એડ કરી દેવાના છે। લીલા મરચાંને પણ એક વખત આપણે સાતળી લેવાના છે। હવે આપણે તેની અંદર ક્રશ કરેલી સેવનો ભૂકો એડ કરી દઈશું। તેને પણ આપણે સારી રીતે સાતળી લઈશું। સારી રીતે બધી જ વસ્તુઓ સતળાઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર લસણની સૂકી ચટણી એડ કરી દેવાની છે। ત્યારબાદ ધાણા જીરું પાવડર એડ કરીશું, હળદર પાવડર સાથે જ કશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે। મસાલા એડ કર્યા બાદ આપણે સારી રીતે સાતળી લેવાનું છે, જેનાથી બધા જ મસાલાનો ફ્લેવર સારી રીતે શાકમાં આવી જાય। ત્યારબાદ 1 ગ્લાસ જેટલી છાશ એડ કરી દેવાની છે। છાશ એડ કર્યા બાદ સારી રીતે મસાલા અને છાશને મિક્સ કરીશું। ઘણી વખત આપણે દહીં અથવા તો છાશથી શાક બનાવતા હોઈએ છીએ તો તે ફાટી જતું હોય છે। તેનું એક જ કારણ છે કે આપણે ફ્રીજમાંથી દહીં અથવા તો છાશને લઈ અને તરત વઘારમાં એડ કરી દઈએ છીએ। તમારે રૂમ ટેમ્પરેચર ઉપર જ દહીં છાશ લેવાના, તેનાથી તે બિલકુલ પણ નહીં ફાટે। 2 મિનિટ માટે ઢાંકણ બંધ કરી અને આપણી ગ્રેવીને સારી રીતે કૂક થવા દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો શાકનો જે રસો છે તે એકદમ ઘટ્ટ થઈ અને તૈયાર થઈ ગયો છે। તેની અંદર આપણે તૈયાર કરેલા આપણા ભીંડા એડ કરી દઈશું। હવે આપણા ભીંડાની અંદર એકદમ સરસ એક રસ એવો ટેસ્ટ આવી જાય શાકનો, તેના માટે આપણે ઢાંકણને ઢાંકી અને 5 મિનિટ માટે કૂક થવા દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે 5 મિનિટ બાદ આપણું રસાવાળું ભીંડા છાશનું શાક જે છે તે એક રસ થઈ અને તૈયાર થઈ ગયું છે। તેની ઉપર આપણે ગરમ મસાલો અને અડધી ટેબલ સ્પૂન જેટલી કસ્તુરી મેથી એડ કરી દઈશું। તો છે ને એકદમ સરળ કાઠિયાવાડી હોટલ સ્ટાઇલ ભીંડાના શાકની રેસીપી એકદમ ઓરિજિનલ ટેસ્ટ સાથે ભીંડાનું છાશવાળું કાઠિયાવાડી શાક બની અને તૈયાર છે। તેની ઉપર આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી ગરમા ગરમ રોટલી અથવા તો પરાઠા સાથે સર્વ કરીશું। તો તમને મારી આ કાઠિયાવાડી ભીંડા છાશના શાકની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો। આજ માટે આટલું જ, ફરી મળીશું નવી રેસીપી સાથે।
all I wanna be.